દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત પાર્ટી અને મંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે, તો સીએમ આતિશીએ પણ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકારી લીધું છે। આ પ્રસંગે કૈલાશ ગેહલોતનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે આમ આદમી પાર્ટીની ટીકા કરી છે। કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો છે કે જે ઈમાનદાર રાજનીતિના કારણે તેઓ પાર્ટીમાં જોડાયા હતા તે હવે નથી થઈ રહ્યા। અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને શીશ મહેલ ગણાવતા તેમણે અનેક આક્ષેપ કર્યા હતા। આ સાથે તેમણે યમુનામાં વધી રહેલા પ્રદૂષણને લઈને દિલ્હી સરકાર પર પણ આરોપ લગાવ્યો છે। ઉલ્લેખનીય છે કે ઈડીએ દિલ્હી દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોતની પૂછપરછ કરી છે। કૈલાશ ગેહલોત કથિત દારૂ કૌભાંડમાં મંત્રી જૂથનો ભાગ હતો। આ સિવાય દારૂ કૌભાંડના આરોપી વિજય નાયર મંત્રી કૈલાશ ગેહલોતના સત્તાવાર આવાસમાં રહેતો હતો, જેનો ઉલ્લેખ ઈડીએ તેની ચાર્જશીટમાં અને વિજય નાયરની રિમાન્ડ નોટમાં પણ કર્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।